ભવિષ્યમાં તમે કોઈની પાસે 500ની નોટ લો તો ચેતી જજો, નકલી નોટ ફરતી કરવાના કારસ્તાનનો થયો છે પર્દાફાશ। જી હા, અમદાવાદની સેટેલાઇટ પોલીસે બજારમાં નકલી નોટો ફરતી કરવાનું કાવતરું રચનાર 3 નકલી નોટોના માફિયાઓને પકડી પાડ્યા છે, જેમાં તેઓ પાસેથી 500ના દરની 166 બનાવટી નકલી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી। અસલી નોટો સાથે નકલી ભેળવી બજારમાં ફરતી કરવાના તેમના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે, જેમાં તેઓ પોતાનું આ કાવતરાને અંજામ આપે તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તમે જાણીને ચોંકી જશો કે સચિન સિંહ, વૈભવ પટેલ અને દેવાંશ પટેલ નામના આરોપીઓ ઓનલાઈન મોબાઈલ ઓર્ડર કરી વેપલો ચલાવવાની ફિરાકમાં હતા। ફોનની ડિલિવરી વખતે ડિલિવરી બોયને સાચી નોટોની વચ્ચે બનાવટી ચલણી નોટો મૂકી બનાવટી નોટો માર્કેટમાં ફરતી કરવાની આરોપીઓની મેલી મુરાદ હતી। આ આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે નકલી ચલણી નોટોની સાથે ચિલ્ડ્રન બેંકની નોટો પણ સાથે રાખતા હતા, જેથી પોલીસ તેમને પકડે તો બહાનું બતાવી છટકી શકાય, પરંતુ તેમની આ ચાલ પણ પોલીસ સામે નાકામ સાબિત થઈ છે। સાથે દિલ્હીથી નોટો પૂરી પાડનાર આરોપીઓની શોધખોળ હાલ પોલીસે હાથ ધરી છે। બચવા માટે પણ એને પાસ જો ગાડી હતી એના નંબર પ્લેટ એને ખોટી લગાવીને એ યા ફરતા હતા અને એની ધરપકડ સેટેલાઇટ પોલીસે કરી છે।